જરા થોભી જા. ક્યાં સુધી એમ દોડતો રહીશ? તું શું મેળવવા માંગે છે અને કોની સામે સાબિત કરવા માંગે છે? તારા ખભા પર આખી દુનિયાની ચિંતાઓનો ભાર જે તે મૂકી રાખ્યો છે ને, એને આજે 2 મિનિટ માટે નીચે ઉતારી દે. તું કદાચ ભૂલી ગયો છે કે તું એક માણસ છે, કોઈ મશીન નહીં. તારે રોજ બધું જ પરફેક્ટ કરવું જરૂરી નથી. ક્યારેક બધું જ વિખરાયેલું હોય તો પણ એ બરાબર છે. આજે તારી જાતને એક શ્વાસ લેવાની છૂટ આપ. ક્યારે નદીને જોઈ છે? એ કોઈ નકશો લઈને નથી નીકળતી કે ક્યાં પહોંચવું છે. એ બસ વહેતી રહે છે. રસ્તામાં પથ્થરો આવે તો એની આજુબાજુથી રસ્તો કરી લે છે, પણ વહેવાનું નથી છોડતી. પ્રકૃતિમાં ક્યાંય ઉતાવળ નથી, છતાં એ બધું સમયસર જ પૂરું થાય છે. ઝાડ પરથી જ્યારે પાંદડું નીચે પડે છે ને, ત્યારે જમીન પર પડવાનો કોઈ અફસોસ નથી કરતો. એ તો પવનની લહેરકી સાથે હવામાં લહેરાવાનો આનંદ માણે છે. તું પણ જિંદગીના પ્રવાહને સ્વીકારી લે ને દોસ્ત. જે ગયું એ વહી ગયેલું પાણી હતું, અને જે આવવાનું છે એ હજી ક્ષિતિજ પાછળ છે. તારા હાથમાં તો બસ આ અત્યારની જ પડ છે. આપણે બધું જ આપણા કંટ્રોલમાં રાખવા માંગીએ છીએ અને એટલે જ દુઃખી થઈએ છીએ. ક્યારેક જિંદગીને એના પોતાના હિસાબે ચાલવા દે. બધી પરિસ્થિતિના જવાબો તારી પાસે હોવા જરૂરી નથી. ક્યારેક કંઈ ના કરવું, બસ શાંત બેસી રહેવું, એ પણ એક કળા છે. આંખો બંધ કર, એક ઊંડો શ્વાસ લે અને મનને કહી દે બધું બરાબર છે અને બધું બરાબર થઈ જશે.